GM diet. એટલે મને GM diet શું એની ખબર નથી. So my friend told me that GM diet is what? That one day you will have to have fruits, the other day you will have to have vegetables, અને પછી તું એક દિવસ vegetables, એક દિવસ fruits એવી રીતે કરીને you have to lose weight. And I was like કે હોસ્ટેલમાં તે પોસિબલ નથી હવે, અને fruits અને vegetables ખાવામાં પણ આપણે બધા ચોર રહીએ છીએ, and I was one of them. So I decided કે ભાઈ this is not for me. I should rather find some other alternative. એટલે મેં surgeries-નું વિચાર્યું. Rather nobody would support me for all that. But I searched, and one of my wonderful friend came with an idea કે મારી મમ્મીનું છે ને 7 કિલો weight loss થઈ ગયું છે, અને ત્યારે મને ભગવાન જેવી લાગી કે વાવ, આની મમ્મી પાસે તો કંઈક છે. Then I asked her, what is that? She told me that you have to eat ખાખરા, you will have to eat દૂધ અને fruits. એટલે ખાખરા, દૂધ ને ફ્રૂટનું મિક્સચર કરીને મેં અરાઉન્ડ 8 to 10 ડેઝમાં મેં 2 કિલો વજન રિડ્યુસ કર્યું. એન્ડ આઈ વોઝ ધ હેપીએસ્ટ પર્સન ઓન ધીસ પ્લેનેટ, કે કારણ કે જે માણસનું આટલું વજન ઉતરતું જ ના હોય એનું 2 કિલો ઉતરી જાય વિધિન 8 to 10 ડેઝ. એટલે યુ હેવ ટુ ટ્રસ્ટ મી, આઈ વોઝ વેરી હેપી. દેન આ થોડું ચાલ્યું, પછી મારી એક્ઝામ્સ આવી. સો આઈ વોઝ વેરી ટાયર્ડ, કારણ કે તમે થાકી જ જાઓ ને આટલું ખાખરા પર રહેતા હોય. તો મારી એક્ઝામ એટલે મેં વિચાર્યું કે જો કોન્સન્ટ્રેશન રહેશે નહીં, ઇટ્સ બેટર દેટ યુ ઇટ રેગ્યુલર ફૂડ, then we will again go back to our khakra diet and reduce 7 kg this time. એની મમ્મીને હું બીટ કરીશ. So I started my regular food, અને નિર્મા યુનિવર્સિટીમાં લકીલી કોઈ વેઇંગ સ્કેલ હતું નહીં ટુ મેજર. So I started eating regular food, and after the time next weekend જ્યારે ઘરે ગઈ after a week of exam, I got to know that I have gained 3.5 kg. એટલે on one hand I reduced 2 kg, on the other hand I gained 3.5 kg, and believe me you, I was the most depressed person on this planet. કારણ કે એક બાજુ જ્યારે મારા ફ્રેન્ડ્સ મારી જ સામે બેસીને રોટલી, શાક, પિઝા, પાસ્તા ખાતા હતા, ત્યારે હું સામે બેસીને હું પાસ્તાને બધું તો જોઈને ભૂખ લાગે, ઓકે, બટ આઈ વોઝ ઇટિંગ ખાખરા. I was the most depressed person when I got to know that મારું વજન ઉતરવાના જગ્યાએ વધી ગયું છે. Then I decided that why fat diets don't work. આવા બધા જે આપણને કહે છે કે ફ્રૂટ પર રહો, કોઈ તો એવું સજેશન આપે કે ખાઓ જ નહીં, એના જગ્યાએ ફ્લેક્સીડ્સ ખાલી ખાઓ, કોઈ આવું ખાઓ, આવું ખાઓ. Then I decided why fat diets don't work. What is the reason why these crash diets don't work? That is because એ આપણા બોડીના મિકેનિઝમને ઓલ્ટર કરે છે. I mean, let's go back to where our ancestors started. Why? I mean, we are programmed to gain fat. કેમ? કારણ કે જ્યારે આપણા પૂર્વજો હતા, at that time ખબર નહોતું કે નેક્સ્ટ મીલ ક્યારે મળશે. સો દે યુઝ ટુ સ્ટોર ફેટ ફોર ધ ડ્રાઉટ, ફોર ધ ફેમિન. પણ આજે આપણે પાર્ટી છે, ફીસ્ટ છે, માણસો કરતાં ખોરાકના ઓપ્શન વધારે છે, પણ એના સામે કોઈ દિવસ ડ્રાઉટ તો આવતું જ નથી, દુકાળ તો પડતો જ નથી. અને આપણે એવું તો કોઈ મજૂરી કરતા નથી કે ભાઈ સવારના ઉઠીને આપણે કુએ જતા રહીએ, કે એવા કોઈ કામ તો આપણે કરતા નથી. સો ઇફ વી વોન્ટ a foolproof option, if we want a doable, sustainable and enjoyable option, then there is, I mean, fat diets can never take that place. So then I decided that why intelligent people actually don't lose weight. એટલે મારા ઈગો મને કીધું કે તારો કેટ આપી છે, you are such a brainiac, અને તું weight loss ના કરી શકે. એટલે I was like, એમ તો ઘણા બધા ભણેલા લોકો હોય છે જે પોતાના પ્રોફેશનમાં બહુ આગળ હોય છે, જે પોતે બહુ જ બધી સિદ્ધિ મેળવી ચૂક્યા હોય છે, તો એ લોકો વેઇટ લોસ કેમ નથી કરી શકતા? બિકોઝ ટુડે વી આર નોટ ફેડ ફૂડ, we are not given food, we are promoted by giving products. We are not served food. આપણે જે આપણે કમર્શિયલ જોઈએ છે, કે જે પણ આપણે જોઈએ છે કે આજુબાજુ because they are made to smell better, look better, perceive better, ત્યારે તો આપણે અટ્રેક્ટ થઈશું. કોઈ દિવસ આપણને રોટલી દાળ શાક પર અટ્રેક્શન આવ્યું નહીં જ આવે. because when we see a donut, when we see a pizza in a bakery or any bakery item, તો આપણે પહેલા જ ખાઈ લઈએ છીએ before even going there. So this is the trap, this is the marketing trap. તો મમરા ડાયટ, ખાખરા ડાયટ વર્ક કેમ નથી કરતો? અને મને બહુ જ મજા આવી છે ત્યારે, કારણ કે ઘણા બધાના ફેસ પર એટલું સરસ સ્માઇલ આવી રહ્યું છે, એટલે મને ખુશી થાય છે કે હું એકલી નથી. ઓકે, સો આપણે જે એડવેન્ચર કરીએ છીએ એ કામ કેમ નથી કરતું? બિકોઝ વી એઝ હ્યુમન્સ આર પ્રોગ્રામ ટુ સ્ટોર ફેટ. કેમ પ્રોગ્રામ ટુ સ્ટોર ફેટ? કારણ કે આપણા જ્યારે એન્સેસ્ટર્સ હતા ત્યારે એમને એ નથી ખબર કે નેક્સ્ટ મીલ ક્યારે મળશે. એટલે જંગલમાં જે મળે, જ્યારે મળે એ ખાઈ લે, અને એમનું બોડી એવી રીતે સ્ટોર ફેટ કરે, કારણ કે જ્યારે એમને ખાવા ના મળે ત્યારે એટલીસ્ટ એમાંથી એનર્જી વાપરી શકે. એટલે when our ancestors were designed like that, even we are designed like that. એટલે આજે આપણા પાસે માણસો કરતાં ફૂડ ઓપ્શન્સ વધારે છે, as I told you earlier, પણ આપણે ડ્રાઉટની સિચ્યુએશન આવતી નથી, આપણે ભૂખમરો ભોગવવો પડતો નથી.
So we have to plan a diet which is sustainable, જે આપણે કાયમી કરી શકીએ, which is doable, અને more than anything else કે which is enjoyable. એવું ના થવું જોઈએ જે મને થયું હતું કે બીજા લોકો ખાઈને પછી આપણને ખરાબ ફીલ થાય, એવું ડાયટ ના હોવું જોઈએ. એન્ડ અગેન કે આપણો બોડી હંમેશા ભૂખ્યું કેમ રહે છે when you are on crash dieting? કારણ કે આ બોડી will ask કે મને ખાવાનું જોઈએ છે, મને ખાવાનું આવે, પણ આપણે એને જે જરૂર છે નથી આપતા. We don't give the body vitamin A, vitamin D, vitamin C. આપણે તો એને આપીએ છીએ શું? માર્જરી, બટર, ચીઝ, પાસ્તા, એ બધું આપે છે. એટલે બોડી બિચારું ભૂખ્યું તો રહેવાનું જ છે, બટ ઇટ ઇઝ નોટ ગેટિંગ ધ ન્યુટ્રિયન્ટ્સ. ઇટ ઇઝ ન્યુટ્રિયન્ટ સ્ટાર્વ. એટલે જ્યાં સુધી એનો એ સંતોષાશે નહીં, ત્યાં સુધી બોડી ભૂખ્યું જ રહેવાનું છે. એન્ડ દેન માય ઈગો ટોલ્ડ મી દેટ વાય ઇન્ટેલિજન્ટ પીપલ વેન દે નો કે બિઝનેસ કેવી રીતે કરાય છે, સ્કૂલમાં કોપી કરીને કે ના કોપી કરીને પાસ કેવી રીતે થવાય છે, જો આ બધું ખબર છે તો માણસ, ઇન્ટેલિજન્ટ માણસ વેટ લોસ કેમ નથી કરી શકતો? Then I again went and searched, તો મને એ જાણવા મળ્યું that today we are not eating food anymore. We are eating food like products. આપણે ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ બહુ જ સરસ બધું બનાવતા શીખી રહ્યા છે, એમાં ગાર્નિશિંગ સરસ કરી રહ્યા છે. સ્મેલ, તમે ક્યાંથી બી નીકળો, તમે સુપર માર્કેટમાં જાઓ કે તમે કોઈ પણ ક્યાંથી બી નીકળો, એની સ્મેલ જ એટલી અટ્રેક્ટિવ હોય ને કે તમે પહેલાં કહો કે ભાઈ તું બાજુ પર ખાવા દે. થેન્ક ગોડ આજે કોઈ અરેન્જમેન્ટ નથી. સો pizza, our biggest friend, chips, McD યાદ આવે. નેક્સ્ટ બર્ગર. ઓકે, સો પહેલાંના જમાનામાં કમર્શિયલ્સ કેવી બનતી હતી તમને યાદ હોય તો કે માँ के हाथ के खाने के स्वाद जैसा. અને આજની કમર્શિયલ્સ કેવી હોય છે? ઘર કે બોરિંગ ખાને में जान भर दे. એટલે પહેલાં આપણે જંક ફૂડ જે છે એ બહાર જઈને ખાતા હતા, બહાર જઈને ટોક્સિન્સ આપણા શરીરમાં નાખતા હતા, બધું બહારનું બહાર વધારીને આવતા હતા. હવે આપણે એ લોકોને વોર્મલી ઘરમાં લઈએ છીએ, અને જે આપણા મમ્મી કે જે મહારાજ બિચારા સારું સાત્વિક ખાવાનું બનાવતા હતા એમાં પણ આપણે અંદર પછી એને નાખી દઈએ છીએ. એન્ડ વી આર સ્પોઇલિંગ ઇટ ઓલ્સો. એના ન્યુટ્રિયન્ટ્સને પણ આપણે ટોક્સિક બનાવતા હોઈએ છીએ. આના માટે મને જ્યારે હું વેટ લોસ કરતી હતી, એટલે હ્યુમન નેચર છે કે હું એકલી શું કરવા સહન કરું, આઈ નીડ અ કંપની. તો મેં મારી 2-3 ફ્રેન્ડ્સને પણ તૈયાર કરી કે ભાઈ જો તું બી જાડી થઈ ગઈ છું, એવું નથી કે હું એકલી જાડી છું, તું બી બહુ જાડી થઈ ગઈ છું, તો તું પણ મારા જોડે વેટ લોસ કર. તો મેં આ રસ્તો અપનાવ્યો. એ લોકો કોલ્ડ ડ્રિંક એટલે ડાયટ, પેપ્સી, okay, so they started on that diet Pepsi, diet colas એ લોકોએ સ્ટાર્ટ કર્યા. એન્ડ યુ વિલ બી અમેઝ ટુ નો કે એણે સરસ વેટ લોસ કર્યું. એટલે મને થયું કે આ તો બહુ સારી સિસ્ટમ છે, ખાલી કોલ્ડ ડ્રિંક પીવાથી વજન તો ઉતરે. દેન એમાં આપણે એ નથી જાણતા કે ડાયટ ડ્રિંક્સ જે આપણે લઈએ છીએ એમાં એસ્પર્ટેન અને કેફીન એ બંનેનું બહુ જ લીથલ કોમ્બિનેશન હોય છે. એટલે એના લીધે શું થાય કે જ્યારે તમે પીઓ ત્યારે તમને બઝ મહેસૂસ થાય, યુ ફીલ સો ગુડ, યુ ફીલ એનર્જેટિક. અને આ બધા જંક ફૂડના સાથે તો ખાવાની કંઈક ઓર જ મજા છે. એ તમે પીતા જાઓ અને 2 પીસ વધારે ખાતા જાઓ. ઇટ ઇઝ ડેમેજિંગ યોર બોડી વિચ ઇઝ ધ ટ્રુથ. હવે આપણે જરા એડ જોઈએ આમાં શું સપનું હોય છે, બીકોઝ ધીસ કોલ્ડ ડ્રિંક્સ એન્ડ diet colas are mostly targeted female audience. So what is this ad telling you? That તમે diet cola પીશો, diet drink પીશો, તો you will have a bikini body. You will look gorgeous. તમારા વાળ સરસ હશે, તમે રાતોરાત એટલા સરસ આમ પર્સનાલિટી તમારી ડેવલપ થઈ જશે. અને આ તો ઓછું છે, they give you one more incentive in this ad કે તમારી કોલેજનો, તમારી સોસાયટીનો જે બેસ્ટમાં બેસ્ટ છોકરો હશે એ તમારી પાછળ ફિલ્ડિંગ કરવાનું ચાલુ કરી દેશે. એ જ અને એનું જે બીજા 3-4 આવશે એ ફ્રી. સો they sell you this drink, but they don't tell you that this drink is making your bones weak, is making you weak, is making you obese, and at the end of the day it is making you sick. એ આપણને કોઈ નથી કહેતું. નેક્સ્ટ પ્લીઝ. ઓલરાઈટ, એટલે મારો જે નવો જાગ્યો હતો, મારો ફિટનેસ એન્થુઝિયાસ્ટનો છે, એને હું એટલે કંઈ પણ નવું આવે તો આઈ વુડ સર્ચ ઇટ. સો એક એડ મેં જોઈ જેમાં બોલિવૂડની એક સરસ હિરોઈન જે બહુ ફેમસ હતી, એ એના હસબન્ડ સાથે બ્રેકફાસ્ટ કરી રહી હોય છે. અને એ પહેલાં સરસ મસ્ત સાડીમાં મસ્ત આમ એક્સ પડતો એવા ફિગરમાં આવીને સર્વ કરે છે પોતાના ગ્લાસમાં જ્યુસ, પછી એના હસબન્ડના ગ્લાસમાં જ્યુસ આપે છે અને એનો હસબન્ડ કહે છે ઓહ સો યહી હૈ તમારે એક્સ શેપ ઓર ફિગર કા રાઝ. એટલે એ એડ આપણને શું શીખવાડે છે કે તમારે સવારમાં ઉઠીને જ્યુસ પીવાનું, 1 ગ્લાસ જ્યુસ પીવો, તમારી સ્કિન જોરદાર, નેક્સ્ટ ડે તમારું ફિગર ઓલ રાઈટ. સો આઈ ટ્રાઈડ એન્ડ
અન્ડરસ્ટુડ કે વોટ ઇઝ ધ જ્યુસ. કારણ કે મને તો એટલું જ ખબર હતી કે જ્યુસ મમ્મી કહે કે ભાઈ આટલા કલાક પછી ના પીવાય. એટલે મને થયું કે મમ્મી ખોટી હશે, લેટ મી ટ્રાય. એટલે મેં ગૂગલ દેવતાના દ્વાર નોક કર્યા તો મને એમાંથી એ જાણવા મળ્યું કે મોસ્ટ ઓફ ધીસ જ્યુસીસ આર નોટ જ્યુસીસ, દે આર ફ્રૂટ ડ્રિંક્સ. ફ્રૂટ ડ્રિંક એટલે શું કે જેમાં શુગર હોય, તમને જે ગમતો હોય, પિંક કલરનું જ્યુસ પીવો તો પિંક કલરનો કલર, તમને જે ગમતો એવો કલર હોય અને એમાં ફ્રૂટનું નામું નિશાન ના હોય. બીજી બાજુ છે આપણે ફ્રૂટ જ્યુસ. ફ્રૂટ જ્યુસ એટલે આપણે જે ઘરે કાઢીએ છીએ એ ફ્રૂટ જ્યુસ જે 100% ફ્રૂટ જ્યુસ તો હોય છે, બટ વેન યુ આર ટેકિંગ આઉટ ધ જ્યુસ યુ આર ગેટિંગ રીડ ઓફ ધ ન્યુટ્રિયન્ટ્સ, યુ આર ગેટિંગ રીડ ઓફ ધ ફાઈબર. એટલે એટ ધ એન્ડ ઓફ ધ જ્યારે તમે જ્યુસ પીવો છો ત્યારે યુ આર જસ્ટ ડ્રિંકિંગ ફ્રુક્ટોઝ એટલે કે શુગર. પણ it's not very, I mean, when you are reducing weight, it's not advisable, પણ જ્યારે તમે હેવી વર્કઆઉટ કરો તો then it's fine. But coming back to this, so જે ફ્રૂટ જ્યુસ કરીને પણ ટેટ્રા બેગમાં વેચાય છે એ પણ 100% ફ્રૂટ જ્યુસ નથી હોતા, એમાં પણ ફ્રૂટ ડ્રિંક મિલાયેલું હોય છે. સો વી હેવ ટુ બી વાઇઝ ઇનફ નોટ ટુ હેવ ઇટ. નેક્સ્ટ પ્લીઝ. ઓકે, સો જ્યારે મારું બધું એડવેન્ચર ચાલી રહ્યું હતું, આઈ યુઝ ટુ સ્ટે ઇન નિરમા અને મારું ઘર છે સેટેલાઇટ. તો જ્યારે હું ઘરેથી નિરમા જાઉં એટલે ફ્રેન્ડ્સનું કંઈક ને કંઈક ડિમાન્ડ હોય કે યે લેકે આના, યે ખા લેકે આના. એટલે મને મેકડોનલ્ડ્સનું ડ્રાઈવ થ્રુ બહુ જ ગમે. ઇટ વોઝ માય ફેવરેટ. ઉતરવાનું પણ નહીં, ખાલી બારી ખોલવાની અને ઓર્ડર આપી દેવાનો. આનાથી સારું ભગવાન શું ડિઝાઇન કરી શકે. સો ઘણી બધી વાર હું એવી રીતે જાઉં અને પછી રૂમમાં બેસીને ખાતી હોઉં. અને અનફોર્ચ્યુનેટલી મારી રૂમમેટ મારા પર ઓબ્ઝર્વેશન રાખતી હોય કે તું કોઈ વેટ લોસ કરે છે, तुम वेट लॉस करती हो सपना और जंक फूड खाती हो. એટલે ઘણી બધી વાર મને પૂછે એટલે મને કહે કે યુ નો વોટ યુ હેવ બીકમ એડિક્ટ, બીકોઝ દર 2 થી 3 દિવસે મારું પાર્સલ ખુલે છે રૂમમાં. સો અગેન આઈ સ્ટાર્ટેડ ટુ સર્ચ કે રિયલી ફૂડ એડિક્શન જેવી કોઈ વસ્તુ હકીકતમાં છે ખરી. મેં એટલું તો સાંભળ્યું કે ભાઈ સિગરેટનું એડિક્શન હોય બીકોઝ એમાં નિકોટિન છે, તો ફૂડનું એડિક્શન જેવી કોઈ વસ્તુ હોઈ શકે. બટ યસ, ફૂડનું એડિક્શન જેવી વસ્તુ હોઈ શકે. Most of the junk food have a substance called MSG, which you will be surprised to know it makes the food look attractive, it makes the food look more enjoyable, but it is a very addictive substance. એ ફૂડમાં એટલે નાખવામાં આવે છે જંક ફૂડમાં, બેક્ડ આઇટમ્સમાં, કે જેથી તમે એકવાર લો અને બીજી વાર ફરીથી એનું એ ફૂડ ખાવા પ્રેરાઓ. એક ઇન્ટરેસ્ટિંગ એક્સપેરિમેન્ટ થયું હતું કે જેમાં માઇસ વિચ આર બાય ડિફોલ્ટ વેરી થિન, એને MSG ખવડાવ્યું તો એ પણ એડિક્ટ થઈ ગયા એન્ડ they also became fat. When you have time, just search on Google MSG-induced obesity mice, and you will be shocked to see that કે MSG જેવી વસ્તુ એક માઇસને પણ જાડું કરી નાખે છે. નેક્સ્ટ. And you will be shocked to know કે આજે આપણે જે પણ પેક્ડ જંક ફૂડ ખાઈએ છીએ એમાં 80% of the food products have MSG, which means you are addicted to the food. તમને એ માર્કેટિયર, આઈ એમ સોરી ઇવન આઈ એમ એન MBA in marketing, ડિગ્રી પાછી ના લઈ લે. ઓકે, સો ધ માર્કેટિયર લાઈઝ ટુ યુ. એ તમને એવું વેચે છે સપનું કે તમારે જે જોવું છે, તમને શું જોઈએ છે. આઈ એમ શ્યોર કે અહીંયા બેઠેલું કોઈ પણ એવું તો નહીં છે કે હેલ્થ ખરાબ કરીએ. વી ઓલ વોન્ટ ટુ હેવ અ બેટર હેલ્થ. તો આપણે શું સર્ચ કરીએ કે એવું ફૂડ આઇટમ કે જેમાં ન્યુટ્રિયન્ટ્સ હોય, રાઈટ. સો દે સેલ યુ ધ ડ્રીમ વોટ યુ વોન્ટ ટુ સી. દે વિલ નોટ ટેલ યુ વોટ ધ પ્રોડક્ટ હેઝ. એવી રીતે આ છે બ્લુબેરી મફિન્સ. આપણે ઘણી વાર ખાધા હશે કે ખાવાની ઈચ્છા રાખતા હશું, કેમ કે મફિન તો બધાને ખબર છે કે ઇટ્સ અનહેલ્ધી, બટ વી ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ પોઝિટિવ. આપણે બધામાં પોઝિટિવ જોવાની આદત હોય છે, તો ઇવન વી સી પોઝિટિવ ઇન ધીસ, સેમ કે કંઈ નહીં બ્લુબેરીઝ તો જાય છે, બટ યુ નો વોટ, ધ બ્લુબેરીઝ આર આર્ટિફિશિયલી મેડ, દે આર નોટ રિયલ. એટલે આવી બધી પ્રોડક્ટ્સ આપણે ખાઈએ છીએ, વી આર ગેટિંગ એડિક્ટ ટુ ધ ફૂડ. નેક્સ્ટ. ઓલરાઇટ, સો અગેન મારા ફ્રેન્ડ સાથે અમે લોકો એકવાર મૂવી જોવા ગયા હતા, ટ્રીટ હોય એટલે વી વુડ લવ ટુ ગો. સો વન ઓફ માય ફ્રેન્ડ્સ વોઝ ઇટિંગ સમોસા. એટલે મેં ક્યુરિયસ થઈને પૂછ્યું કે યાર સમોસા ખાય છે ઓર યુ આર ડુઈંગ વેટ લોસ એન્ડ યુ આર ઇટિંગ સમોસા. તો મને એને શું કીધું કે સપના इसको छू के देख, ऑयल है तो कहाँ से वेट गेन होगा. समोसा तो कोई कभी कभार तो चलता है, इसमें ऑयल कहाँ है. देन आई स्टार्टेड टू अंडरस्टैंड કે કેમ ઓઇલ નથી દેખાતું. ઇટ્સ નોટ કે એમાં ઓઇલ નથી, ઇટ હેઝ હાઇડ્રોજનેટેડ ફેટ. વોટ ઇઝ હાઇડ્રોજનેટેડ ફેટ? હાઇડ્રોજનેટેડ ફેટને આપણે લેમન્સ ટર્મમાં સમજવા માંગીએ તો ઇટ મેક્સ ધ શેલ્ફ લાઈફ ઓફ ધ પ્રોડક્ટ લોંગ એન્ડ ઇટ મેક્સ આર લાઈફ શોર્ટ. એને હાઇડ્રોજનેટેડ ફેટ કહેવાય. સો all this, your baked items, your chips, anything which is stored for long has hydrogenated fat in it. For example, તમે ક્યારેક શોપિંગ કરવા જાઓ તો કેલરીઝ ઓછી કરી નાખે છે, કે માર્કેટ હશે પણ પ્રોડક્ટ વેચવાની છે. ઇફ યુ ગો ટુ ઇસ્કોન મોલ ઓર ઇફ યુ ગો ટુ એની અધર મોલ, રિલાયન્સ, this મેગા હાઇપર સિટી, whatever,
છે. સો એવરીબડી ઇઝ ધેર ટુ મેક પ્રોફિટ. એને નોટિસ થવું છે. દે આર નોટ ટુ મેક યોર હેલ્થ બેટર. સો યુ હેવ ટુ રીડ ટ્રાન્સફેટ 5 ગ્રામ છે આમાં ટ્રાન્સફેટ 0 છે. જો તમારે ક્યારે પણ પરચેસ કરવું હોય તો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ રીડિંગ ધ લેબલ કે જેમાં 0 ટ્રાન્સફેટ હોય એવું પ્રોડક્ટ લેવું જોઈએ. નેક્સ્ટ પ્લીઝ. ઓકે, સો આપણે જે અત્યાર સુધી જે બધા ફૂડ ડેન્જર્સ જોયા એ તો ડેન્જરસ છે જ, પણ નાઉ હિયર કમ્સ ધ ડેડી ઓફ ઓલ ધ પ્રોબ્લેમ્સ એન્ડ ધેટ ઇઝ શુગર. આપણા કોઈ પણ ફેસ્ટિવલ હોય, ચાહે દિવાળી હોય, ચાહે ઉત્તરાયણ હોય, ચાહે કંઈ કોઈ પણ ફેસ્ટિવલ હોય, એ સ્વીટ્સ વગર તો જાણે એકદમ અધૂરા છે. આપણે સ્વીટ તો ખાવી જ પડે. અને જાણે આપણું ઇન્ડિયન ટ્રેડિશનલ સ્વીટ ઓછી પડતી હતી ત્યાં આપણે સ્પેશિયલી બધા ફોરેનથી આપણા બધા ફ્રેન્ડ્સ આવ્યા છે. ડોનટ, કપકેક, મફિન્સ. એટલે એ બધા શું કરે છે? દે આર મેકિંગ અસ ઓબીસ. તમે બિલીવ નહીં કરો દેટ આપણે ઓલવેઝ એમ કહે છે કે ડ્રગ એટલે ખરાબ વસ્તુ. હેરોઇન, કોકેન, મેરીવાના, આ બધી જેટલી પણ દુનિયાની ડ્રગ્સ છે એ કમ્બાઈન કરીને જેટલી એક વર્ષમાં ડેથ કોઝ નથી કરતી એટલું આ ભાઈ એકલા કરે છે. શુગર એ સફેદ છે પણ બધા જ કામ કાળા કરે છે. સો નેક્સ્ટ પ્લીઝ. ઓકે, શુગર એ કેમ ખરાબ છે? આઈ મીન શુગર એ ખરાબ નથી. યુ કેન હેવ એટલીસ્ટ 12 ટેબલ સ્પૂન ઓફ શુગર. અને આપણે એવું માનતા હોઈએ છીએ કે શુગર એટલે શું, કે તમે ચામાં જે નાખો છો એ શુગર. ના, બ્રેડમાં શુગર છે, પાસ્તામાં શુગર છે, મોસ્ટ ઓફ ધ ઓલ ધ જંક ફૂડ હેવ શુગર. સો WHO પ્રમાણે આપણે રોજની ખાલી 12 ટીસ્પૂન શુગરની જરૂર હોય છે, પણ આપણે લઈએ છીએ કેટલી? ઓલમોસ્ટ ડબલ. નોઈંગલી ઓર અનનોઈંગલી વી આર ટેકિંગ 22 ટીસ્પૂન ઓફ શુગર. આપણને જરૂર હોય છે 48 ગ્રામ્સ ઓફ શુગરની. આપણે લઈએ છીએ કેટલી? ઓલમોસ્ટ 90 ગ્રામ્સ ઓફ શુગર. એન્ડ યુ નો વોટ, આપણે એક વર્ષમાં કેટલી શુગર લઈએ છીએ? યુ વિલ બી સરપ્રાઇઝ એન્ડ શોક. Every year. This is the quantity of sugar we are having every year. Aren't you shocked? So, આપણે જ્યારે it's not illegal to give your child. It is illegal to give your child cocaine. It's illegal to give your child alcohol. But it's not illegal to give your child refined sugar, refined fat, and you are making your child obese. આપણે જ્યારે પોતે કે બીજાને ચોકલેટ્સ કે સ્વીટ્સ ગિફ્ટમાં આપીએ છીએ, સો વી આર ગિવિંગ ધેમ સ્લો પોઈઝન. અન્ડરસ્ટેન્ડ ધેટ. જ્યારે ઘરનું કોઈ બાળક હોય નાનું તો એ રડતું હોય તો આપણે શું કહીએ છીએ? બેટા ચાલ રડ નહીં, લે ચોકલેટ ખા. ટેન્ટ્રમ ફેંકતું હોય તો આપણે શું કહીએ? બેટા રડ નહીં, ચોકલેટ ખા. મૂડ ના હોય, મમ્મી આ સ્કૂલે નથી જવું, પાછું આવીને ચોકલેટ અપાઈશ, ચાલ બેટા ચોકલેટ ખા. આપણે શું કરી રહ્યા છે આપણા બાળકનું? વી આર મેકિંગ આર ચાઇલ્ડ ઓબીસ. વી આર મેકિંગ આર ચાઇલ્ડ ડિપ્રેસ્ડ. એન્ડ મોર દેન એનીથિંગ એલ્સ, શુગર ઇઝ એન એડિક્શન. એટલે જ્યારે મોટો થશે ત્યારે એમ કહેશે કે આજે હું અનહેલ્ધી છું, કારણ કે ત્યારે મોટા થઈને નવી સ્ટ્રેટેજીસ શીખવાની ટફ પડશે. સો he will feel that he is not in control of his life, and the worst thing is when he will go to college he will not be healthy. એને કોઈ છોકરી એને લાઈન નહીં મારે, and he will be very upset only because we gave him when he was a child. Next please. Okay, અત્યાર સુધી બહુ જ આમ કે આવું નહીં ખાવાનું, આથી દૂર રહો. So what to eat? We cannot survive on air. So what to eat? When I started losing weight, I planned my plate in such a way કે જેમાં complete grains નું involvement હોય, veggies નું involvement હોય, fruits નું involvement હોય, and I designed a balanced diet based on this eat well plate. This is what I had done. હવે આ બધું તો બરાબર છે. Now I will tell you what you can do. જે મેં કર્યું હતું એ તમે કરી શકો છો. So what breakfast did I do? Breakfastમાં I used to have oatmeal, I used to have all these other options. Like તમારું ફર્સ્ટ મીલ એ તમારું સૌથી ઇમ્પોર્ટન્ટ મીલ છે. અને તમે ઘણા બધા બહાના સાંભળ્યા હશે, રાતે તમે પણ તમારા પેરેન્ટ્સને આપ્યા હશે કે મારી પાસે ટાઈમ નથી, મારે કોલેજ જવાનું છે, હું કેવી રીતે બ્રેકફાસ્ટ લઉં, મને ભાવતું નથી બ્રેકફાસ્ટ ફૂડ, મારી પાસે મારે વેટ લોસ કરવાનું છે, સો આઈ કેનોટ હેવ, એન્ડ આઈ વોન્ટ ટુ સ્લીપ 5 more minutes. મને સવારે ઉઠાડશો નહીં. But the truth is that you have to have your breakfast like a king, lunch like a prince, and dinner like a pauper. પણ પ્રિન્સ એટલે ભૂલી નહીં જવાનું, અરે કિંગ એટલે ભૂલી નહીં જવાનું કે આપણે અલ્ટિમેટલી તો
ઓફિસના ક્યુબિકલ પાછળ બેસીને જ કામ કરવાનું છે. સો એવરીથિંગ ઇન મોડરેશન. ધ બેસ્ટ ટાઈમ ટુ હેવ યોર બ્રેકફાસ્ટ ઇઝ બિટવીન 7 to 10 AM because your metabolic rate is at the best at that time. Next please. Okay. For example, those of you are writing, તમને અત્યારે તકલીફ ના લેવી હોય તો I will be putting all these plans on Facebook. તો તમે ત્યાંથી easily download કરી શકો છો. તો અત્યારે if you do not waste time, you can just listen. લંચની વાત કરીએ તો પહેલા આપણે લંચ એવો લેવો જોઈએ કે ફર્સ્ટ ઓફ ઓલ ઇટ શુડ બી કમ્પ્લીટલી હોમમેડ. ઘણી બધી યંગ ગર્લ્સના ફેસ થોડા મજા ના આવી પણ યા ઇટ શુડ બી કમ્પ્લીટલી હોમમેડ. કેમ પહેલાના આઈ મીન વી હેવ ટુ ટેક રેફરન્સ ફ્રોમ ધ વિલેજર્સ. આજે ગામડામાં લોકો કેવી રીતે ખાય છે? એ લોકોના પાસે છે બધા જંક ફૂડના ઓપ્શન્સ નથી બટ દે આર મચ મોર ફિટર દેન અસ. વાય? બિકોઝ દે આર લિવિંગ અ વેરી સિમ્પલ એન્ડ વેરી ઇન ટ્યુન લાઈફ વિથ ધ નેચર. આપણા એડલ્ટ્સ જે હતા એ લોકો શું સર્વાઈવ નતા કરતા? સો વી હેવ ટુ હેવ અ વેરી મોડરેટ અને સાત્વિક આહાર જેને કહેવાય એ લેવાનો. અને જો ઇનિશિયલી તને ફૂડ એડિક્શન ના થતું હોય તો યુ કેન કોન્ટેક્ટ મી એની ટાઈમ. આઈ વિલ બી મોર દેન હેપી. હું તમને પર્સનલી આવીને MSGનો ડબ્બો આપી જઈશ કે જે તમે જે મીઠું ગભરાઈએ એમ MSG ગભરાઈને જે આપણે જંક ફૂડના એડિક્ટ થયા એવી રીતે હું પર્સનલી તમને ગિફ્ટમાં આપીશ. તો ફૂડ ઘરના ફૂડના પણ પ્લીઝ એડિક્ટ થઈ જજો. યા સો નેક્સ્ટ ડિનર કેવું લેવું જોઈએ? ડિનર શુડ બી ધ લાઇટેસ્ટ. એમાં તમે ફાળાની ખીચડી છે કે જે તમને ઓપ્શન્સ ભાવતા હોય બધા જ તમે લઈ શકો છો બટ ટ્રાય એન્ડ હેવ ઇટ બિફોર એટલીસ્ટ 2-3 hours ઓફ સ્લીપિંગ અને નોટ હેવી ડિનર એટ ઓલ. નેક્સ્ટ. ઓકે, હવે આપણે વાત કરી કે વોટ ટુ હેવ ઇન બિટવીન, કે વોટ તમને દર 2 થી 3 કલાકે ખાવું જોઈએ તો વચ્ચે વચ્ચે શું ખાવું જોઈએ એના ઓપ્શન્સ છે. સિન્સ વી આઈ મીન મોસ્ટ ઓફ યુ આર ફિમેલ્સ તો આઈ વુડ ટેલ યુ વન થિંગ દેટ ધોઝ ઓફ યુ આર વેજીટેરિયન, જે તમે જે પણ વેજીટેરિયન્સ જે છો તો તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ વિટામિન B12 એની કમી થઈ શકે છે. સો ટુ અવોઇડ દેટ યુ કેન હેવ કર્ડ, યુ કેન હેવ ચીઝ. પણ જો તમે વેટ લોસ કરી રહ્યા તો યુ શુડ બી અવોઇડિંગ ચીઝ. તો તમે એવરી ડે 1 bowl ઓફ કર્ડ તો તમને લેવું જ જોઈએ. અને બીજું કે આપણે મેંગો અને બનાનાને બહુ મોટા દુશ્મન બનાવી દીધા હોય છે. અરે તું ડાયટ પે ઓર મેંગો ખાઈ છે કેમ ના ખવાય? ખવાય. બટ વેન ફર્સ્ટ પાર્ટ ઓફ ધ ડે ઓર એટલીસ્ટ આફ્ટર 2-3 અને તમે એક્સરસાઇઝ કરવા જતા પહેલા કે વોક કરવા જતા પહેલા જો એક મેંગો ખાઈ લેશો તો ઇટ વિલ હેલ્પ યુ. યુ હેવ ટુ હેવ કેલ્શિયમ, તો ઓસ્ટિયોપોરોસિસ કે ઘણા બધા પ્રોબ્લેમ્સથી આપણે બચી શકીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. ઓકે, તો બસ આવી રીતે લાઈફ કાઢવાની, કશું ના ભાવતું એવું સવાર બપોર સાંજ ખાવા કરવાનું ને બસ હવે એકદમ સંત બનવાનું જ બાકી રહી ગયું છે હિમાલય પર જવાનું. ના, એટલું પણ ખરાબ નથી. યુ કેન ચીટ. વાવ, ગુડ ન્યૂઝ. યુ કેન ચીટ બટ વેન ફર્સ્ટ ઇટ શુડ બી પ્લાન. તમને ખબર હોવી જોઈએ કે કાલે હું ચીટિંગ કરવાની છું. ઇટ શુડ બી પ્લાન. કે ફોર એક્ઝામ્પલ જેમ કે હું પિઝા ધારો કે લંચમાં ખાઉં તો એના પછી તમને ખબર હોય કે મેંગો આટલો મારા સ્ટમકમાં ગયો છે then I should have fibrous fruits, then I would have fruits in the evening. તો જેથી જે મેં ખાધું છે એ પચી જાય. It should be planned, it should be under your calorie limit. જેમ કે તમે 2000 કેલરી લિમિટનો ડાયટ પ્લાન ફોલો કરતા હો તો એ તમારા કેલરી લિમિટમાં જ હોવું જોઈએ. એવું નહીં કે પછી આજે મળ્યું છે જલસા, એવું નહીં. અધરવાઇઝ યુ વિલ ગેઇન વેટ, યુ વિલ લૂઝ. તમે જે પણ મહેનત કરી છે બધી પાણીમાં જશે. નેક્સ્ટ પ્લીઝ. ઓકે, અત્યાર સુધી અમે વાત કરી કે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ અને કેવી રીતે ખાવું જોઈએ. પણ આ તો એક જ એસ્પેક્ટ છે. નાઉ ધ વેરી ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઇઝ એક્સરસાઇઝિંગ. વાય? બિકોઝ આર બોડી વોઝ ડિઝાઇન ટુ મૂવ. આપણે કે બેસવા માટે તો વી વર નોટ ડિઝાઇન. હવે બિફોર આઈ સ્ટાર્ટ ધીસ લેટ મી શેર માય ફ્રેન્ડ્સ એક્સપિરિયન્સ. મારી એક ફ્રેન્ડ છે, એણે ખાલી ડાયટિંગ કરીને 20 કિલો વજન ઉતાર્યું અને દેટ ઇઝ કમેન્ડેબલ. કે 20 કિલો ઉતારવું સારું જ કહેવાય. પણ જ્યારે એને વેટ લોસ કેવી રીતે થાય? એનું ફેસ ઉતરી ગયો છે, એનું અપર બોડી ઉતરી ગયું છે, પણ એનું ટમી, એના થાઈસ, એના હિપ્સ એ હેવી લાગે. એટલે હું તમને અત્યારે એનો પાસપોર્ટ સાઇઝનો ફોટો બતાવું તો યુ વિલ સે ધેટ વાવ શી હેઝ લોસ્ટ વેટ, શી લુક્સ ગુડ. પણ જેવો ફૂલ ફોટો બતાવ યુ વિલ સે કે ના, એનું કંઈક શેપમાં નથી ઉતર્યું. સો એન્ડ ધ બેસ્ટ થિંગ ઇઝ ઇવન એને ખબર છે કે એનું પ્રોપરલી શેપમાં નથી ઉતર્યું. સો વોટ પિક્ચર શી વિલ પુટ ઓન FB? એ ફેસબુક ઉપર એના ખાલી પાસપોર્ટ સાઇઝના ફોટા મૂકે છે. આમ ફેસ હોય, આમ ફેસ હોય, એવા સરસ સરસ ફોટા મૂકે, ખાલી આટલું જ દેખાતું હોય, ફૂલ ફોટા નથી મૂકતી. રાઈટ? સો મારે તમને એક ક્વેશ્ચન પૂછવું છે કે તમારે ફેસબુક પર ક્યાં ફોટા મૂકવા છે? તમારે હાફ એટલે પાસપોર્ટ સાઇઝ દેખાવું છે, ખાલી આમ કરીને ફોટો મૂકવો છે, કે તમારે ફૂલ મૂકવો છે ને? એક્ઝેક્ટલી. સો ફૂલ સાઇઝ ફોટો મૂકવો હોય તો એનું એક્સરસાઇઝ કર્યા સિવાય કોઈ ઓપ્શન નથી. ઓકે, કેવી
ક્વેશ્ચન થાય છે કે સૌથી બેસ્ટ એક્સરસાઇઝ કઈ? તો સૌથી બેસ્ટ એક્સરસાઇઝ એ કે જેમાં તમે એનાથી લોયલ રહો અને તમે એવરીડે કરી શકો. યુ કેન મિક્સ. તમે ડાન્સ ક્લાસ જોઈન કરી શકો છો, તમને વેઇટ ટ્રેનિંગ કરવી ગમતી તમે વેઇટ ટ્રેનિંગ કરી શકો છો, સ્વિમિંગ, જોગિંગ, એની ફોર્મ ઓફ એક્સરસાઇઝ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ એઝ લોંગ એઝ યુ મૂવ. હવે સ્પેશિયલી વિમેનમાં બહુ મોટી મિથ રહેલી છે કે યાર મેં જીમ જાઉંગી ના તો લડકો જैसे हो जाऊंगी, મારું બોડી બલકી થઈ જશે. પોસિબલ જ નથી. આપણામાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ, જે મેલ હોર્મોન છે, એનું પ્રમાણ બહુ જ ઓછું છે. તમે વર્કઆઉટ કરશો તો તમે કોઈ સંજોગોમાં બલ્કી થઈને તમારા ભાઈને કે તમારા હસબન્ડને કોમ્પિટિશન નથી આપી શકવાના, બિલીવ મી. એન્ડ પછી ઘણા લોકો એવું વિચારે છે કે એના કરતાં હું કાર્ડિયો કરીશ, કારણ કે એમાં તો શું ફ્રેન્ડ જોડે વાતો કરતા કરતા ચલાય. સો કાર્ડિયો પણ ઓવર કાર્ડિયો કરવાથી શું થાય છે? આપણા બોડીમાં કોર્ટિસોલ નામનો હોર્મોન રિલીઝ થાય છે. એટલે ઘણા તમે કદાચ એક્સપિરિયન્સ કર્યો કે તમે જોયા હશે કે જે લોકો ઓવર કાર્ડિયો કરે, દિવસમાં 2 કલાક ચાલી લેતા હોય, એ લોકોના સ્ટમક, એબ્ડોમિનલ એરિયા એટલે ટમી ફૂલેલું જ રહે. ગમે તેટલું ચાલતા હોય તો તમે નોટિસ કર્યું હશે કે ટમી રહે જ. એનું રીઝન છે કોર્ટિસોલ હોર્મોન. એટલે યુ હેવ ટુ indulge in other forms of exercises as well, but you have to do something. Next please. Okay. Now again one more question. તમને તમારી સ્કિન કેવી જોઈએ છે? Do you want your skin કે તમારે દર મહિને ફેશિયલ કરાવો અને બ્લીચ કરાવો ત્યારે જ સારી લાગે એવી આર્ટિફિશિયલ સ્કિન જોઈએ છે? તમારે કોકને અમીર બનાવવાનો છે? કે પછી તમારે એવી સ્કિન જોઈએ છે કે જેમાં તમે ફેસ ધોઈને જે આપણને સરસ એડ્સમાં બતાવતા હોય છે એવું એકચ્યુઅલી આપણે ઘરે કરી શકીએ? Do you want that skin or do you want fake skin? Real or fake? Real? તો એ કેવી રીતે થઈ શકે? For that you have to eat a balanced diet, you have to exercise regularly. આના સિવાય sorry to say there is no option. No bleach, no treatments, they can sell you dreams. Even parlorsમાં તમને ડ્રીમ વેચી શકશે, but they will not be able to give you sustainable difference. અને જ્યારે આપણે વેટ લોસ કરી રહ્યા છીએ ત્યારે બીજો એક ક્વેશ્ચન હોય છે કે સ્ટ્રેચ માર્ક્સ. હાઉ ડુ યુ ગેટ રીડ ઓફ સ્ટ્રેચ માર્ક્સ? પણ ફર્સ્ટ ઓફ ઓલ પડવા જ કેમ દો છો? To get rid of them. When you lose weight 4 kg in a month, not more than that, તો તમારી એટલે સ્ટ્રેચ માર્ક્સ કેવી રીતે થાય છે સમજીએ તો આપણા જે સ્કિનનું ટોપ 3 લેયર્સ હોય છે એનું વચ્ચેનું લેયર હોય છે ડર્મિસ. એમાં તમે એકદમ ડ્રાસ્ટિક વજન વધારી લો કે ડ્રાસ્ટિક વજન ઉતારી લો કે ઘણા બાળકોને એકદમ હાઈટ વધતી હોય તો આવા બધા જે કોઝિસ હોય એના લીધે ડર્મિસનું લેયર ફાટે છે અને એના લીધે સ્ટ્રેચ માર્ક્સ થાય છે. So what you have to do is you have to apply either any good vitamin E oil, coconut oil, almond oil, કોઈ પણ સારા ઓઇલથી રોજ તમે મસાજ કરી શકો છો તમારી સ્કિનને. એના માટે કોઈ બહારથી બોલાવવાની જરૂર નથી. યુ કેન ડુ ઇટ ઓન યોર ઓન ઇફ યુ વોન્ટ ટુ ડુ ઇટ એવરી ડે. બીજું તમે આફ્ટર એવરી શાવર યુ કેન અપ્લાય શિયા બટર, કોકો બટર કે એવું કોઈ પણ સારું મોઇશ્ચરાઇઝર તમે લગાવી શકો છો જેનાથી 110% માર્ક માય વર્ડ્સ યુ વિલ નોટ હેવ વન સ્ટ્રેચ માર્ક ઇફ યુ ફોલો ધીસ પ્રિન્સિપલ્સ. અને જો થઈ ગયા હોય તો અગેન ધ સેમ થિંગ્સ અપ્લાય કે તમે સારી રીતે નરિશ રાખો તમારી સ્કિનને, કારણ કે જ્યારે આપણી સ્કિન નરિશ હોય છે તો આવા બધા સ્ટ્રેચીસનું એના પર બહુ અસર થતો નથી. સો વી હેવ ટુ ફાઇટ આર ઓબેસિટી એન્ડ ફાઇટ ફોર આર હેલ્થ ઇન 2 ways. બહારથી કે મોઇશ્ચરાઇઝ કરીએ કે પ્રોટેક્ટ કરીએ અને અંદરથી બાય ફૂડ એન્ડ એક્સરસાઇઝિંગ. નેક્સ્ટ. ઓકે, અત્યાર સુધી તો આપણે એ સ્ટ્રેટેજી સમજ્યા કે શું ખાવું જોઈએ ને શું, હાઉ ટુ એક્સરસાઇઝ એન્ડ વોટ ટુ ડુ ફોર આર સ્કિન. ધોઝ આર વેરી ટેકનિકલ. એમાં તમે એક્સ કરો તો એની ઇફેક્ટ, કોઝ એની ઇફેક્ટ આ જ આવે એ નક્કી છે. પણ આ બધું હોવા છતાં ઇફ યુ ડોન્ટ હેવ સેલ્ફ કંટ્રોલ તો આ બધું જ પાણીમાં જતું રહેશે. બિકોઝ વેન યુ ડોન્ટ હેવ સેલ્ફ કંટ્રોલ ત્યારે આપણે ઘણી વખત યુ નો વી ગેટ ડ્રિવન કે આજનો દિવસ આપણા બધામાં 2 માણસો રહેલા છે. એક છે વ્હાઈટ કપડાવાળો માણસ છે જે આપણે કે છે નહીં તારે કરવું જોઈએ, અને બીજો છે બ્લેક કપડાવાળો માણસ જે આપણે આળસ અપાવડાવે છે. વેન યુ ગો ટુ ધ જીમ, અરે યાર છોડને આજે નથી જવું. વેન યુ સી અ પિઝા, આજનો દિવસ ખાઈ લે ને યાર, કાલથી કરીશું. પણ નો, યુ હેવ ટુ મેક ઓલવેઝ ધ વાઇટ પર્સન. યોર ફિલિંગ્સ શુડ નોટ વિન. તમે તમારી વિઝડમને જીતવા દો. ઓકે, લેટ મી ડુ અ ટેસ્ટ વિથ યુ. નેક્સ્ટ પ્લીઝ. ઓકે, ફોર એક્ઝામ્પલ, આઈ વિલ નેવર, બટ ધીસ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ કે હું તમને એક પિઝા આપું છું. સો તમે if you focus on the hot features of the pizza, એટલે શું એની સ્મેલ કેટલી સરસ છે, એની ટેસ્ટ કેટલો સરસ આવશે, એની ચીઝ તો જુઓ મોઝરેલા. તો આવું બધું તમે જોશો તો હમણાં જ ખાઈ લેશો. બટ ઇફ યુ ફોકસ ઓન ધ કોલ્ડ ફીચર્સ, કે આનો શેપ તો કેવો છે, આનો આમ શેપ નથી કેવો છે, એનો લુક કેવો છે, તો આઈ એમ શ્યોર કે you will be able to control the first 60 seconds of temptation. અને પછી પણ જો કંટ્રોલ ના રહે તો you can go away from it. તમે તમારા ફ્રેન્ડને કોલ કરી શકો છો, જગ્યા છોડી દો. અને ટ્રસ્ટ મી, 1000 કેલરીઝ પેટમાં નાખવી એના કરતાં 1000 રૂપીઝનું શોપિંગ કરવું એની ડે ઇઝ બેટર. ગો આઉટ, શોપ, ગો ફોર મૂવીઝ, કશું પણ કરો પણ તમારા
પેટમાં આ પિઝાને ના જવા દો. નેક્સ્ટ પ્લીઝ. ઓકે, સો ઘણીવાર જ્યારે તમારામાં સેલ્ફ કંટ્રોલ હશે, યુ વિલ ફીલ લાઈક અ કિંગ. યુ વિલ ફીલ કે નો, નાઉ આઈ એમ ઇન કંટ્રોલ. યુ વિલ ફીલ વેરી એનર્જેટિક એન્ડ ટ્રસ્ટ મી, the regret of not doing thing is far more. તમે કમિટમેન્ટ કરશો તો દુઃખ થશે, પેન થશે, but it is far less than the pain of regret. So you have to decide, you have to make your wisdom, તમારી સમજને જીતવા દેવાની છે. હવે આપણે તો સેલ્ફ કંટ્રોલ રાખી લીધો, but what about the times when you're visiting your family, your friends? આજનો દિવસ તો ખાઈ લે, મારા ઘરે આવીશું ખાઈશ ને, આવું ચાલતું હશે. મેં તારા માટે સ્પેશિયલી આ ડિશ બનાવી છે, મને ખબર છે ગુલાબજામુન બહુ ભાવે છે, તું નહીં ખાય. પછી બીજું ફેવરેટ, જો તું મારા ઘરે નહીં ખાય ને તો તારા ઘરે નહીં ખાવ. એટલે આવું બધું મેં તો બહુ જ જોયું છે, સહન બી કરે છે. અને આઈ વોન્ટ ટુ સે કે ડોન્ટ ગેટ ઇન ધ ટ્રેપ. કારણ કે જો તમે એમનું માની લેશો એ ટાઈમે તો ઇટ વિલ બી કોમ્પ્લિમેન્ટ ટુ ધ કુક. તમારા આંટીને બહુ જ ગમશે, તમારા ફ્રેન્ડને બહુ જ ગમશે કે હા જો મેં બનાવીને ખાધું. પણ વોટ અબાઉટ યોર વેસ્ટ લાઈન? એ તો વધી જ જશે, એ કોઈની સગી નથી થવાની, રાઈટ? સો વી એક્સપ્રેસ આર લવ વિથ ફૂડ. આપણે પ્રેમ વર્ડ્સથી ઓછો, અહીંયા આપણું કલ્ચર ઓછું છે, એવું કોઈને આઈ લવ યુ કેવું હોય તો એ થોડું ટફ પડે. પણ એને પિઝા આપવો હોય, મેં તારા માટે બેક કરે, મેં તારા કુકીઝ બેક કરી, એ બધું ટ્રેન્ડમાં જ બેક કરું. સો સરસ આપણે બેક કરી અને કેક બનાવીને રિલેટિવ્સને ખવડાવીએ, એના કરતાં એક્સપ્રેસ યોર લવ ઇન વર્ડ્સ. અને when you see such circumstances, nobody, I mean your friends and relatives ultimately want to see you happy. તો એમને આપણે પ્રેમથી કહી શકીએ છીએ કે I hope કે તમે મને સમજશો, તમે મારી પ્રોગ્રેસ જો, પ્લીઝ હેલ્પ મી, આઈ નીડ યોર સપોર્ટ, આઈ નીડ ટુ લૂઝ વેઇટ. એન્ડ there was obesity is a socially contagious disease. એટલે કે જો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં ઓબેસિટી હોય તો એ તમારા સુધી આવવાની છે. If your friend is obese, the chances that you will become obese increases by 57%. એટલે કે જો તમારો ફ્રેન્ડ ઓબીસ થઈ રહ્યો હોય અને તમે એના સાથે ફરશો, એની સાથે ખાશો, તો તમારા ચાન્સીસ ઓબીસ થવાના 57% છે. કેમ? આવું હાર્વર્ડ યુનિવર્સિટીનું સ્ટડી કહે છે. એટલે એવું નથી કે we don't move with them, but don't copy their food habits. Previous please. Okay, next. Alright. એટલે આ બધું તો કેટલું સરસ વાતો છે. બધું જ્યારે આપણે મૂડમાં આવીએ ને ત્યારે એક આપણે ઘણીવાર પ્લાનર લઈને બેસતા હોઈએ છીએ. 1 o'clock milk, 5 o'clock exercise, 6 o'clock this, અને પછી ટુ ડુ લિસ્ટને ટીક કરીએ. પણ what about the times when you are not in mood? What about the times when you are depressed? What about the times when you are low? Or what about the times when you are bored? Exams પતી ગયો, હવે શું કરું? So what about those times? જ્યારે તમારા બોયફ્રેન્ડ સાથે ઝઘડો થાય ત્યારે શું કરવાનું? જ્યારે તમારે ઓફિસનું પ્રેશર હોય, જ્યારે તમને ખબર હોય કાલે રિઝલ્ટ છે ને આપણે તો, ત્યારે શું કરવાનું? What about those times? At that time you have to control your emotions. જો તમે ઇમોશનલ ઇટિંગ કરવા લાગશો, અને ઇમોશનલ ઇટિંગમાં આપણે શું કરીએ? આપણે કોઈ દિવસ શાક રોટલી તો ઇમોશનલ ઇટિંગ નથી જ કરવાના. વોટ વી ડુ? ફ્રીઝ ખોલીએ, જે પેલું અઠવાડિયા પહેલા જે ટપ પડ્યું આઈસ્ક્રીમનું, એ આપણે જ્યારે મૂડમાં હતા ત્યારે ખબર હતી નથી ખાવાનું, પણ હાલ ડિપ્રેસ છું ને, ઇટ ગિવ્સ મી ધ લાઇસન્સ. એટલે હું ફ્રીઝ ખોલું છું, ટપ કાઢું છું, અને બોલમાં કોણ કાઢે? આખું ટપ ખાઈ જાઉં છું. ઇટ ફોર વાય? બિકોઝ સુગર ઇઝ અ કમ્ફર્ટ ફૂડ. યુ ગેટ attracted to sugar at the wrong time when you are depressed. So don't do that. અને આ બહુ જ એક વાત મેં જોઈ છે ફેમિલીઝમાં કે આપણે ઘરમાં ઘણી બધી સ્વીટ્સ છે કે ઘણા બધા નાસ્તા છે, આપણને ખબર છે કે દે આર નોટ હેલ્ધી, આપણે સ્ટોર કરી છે, તો શું એક્સક્યુઝ હોય છે? મારા ઘરમાં યંગ કિડ્સ છે, હવે એ હું ના ખાઉં, બિચારાને તો આમ પણ 40 વર્ષ પછી ડૉક્ટર તો ના જ પાડી દેવાના છે ને, એમને તો ખાવા દો. કોઈ ગેસ્ટ આવે તો એમને સર્વ ના કરવું પડે. અરે પણ તમે તમારા બાળકને શું કરવા આવી રીતે ફૂડ આવા રોંગ ખવડાવો છો? અને ગેસ્ટ આવશે તો ગેસ્ટને પણ હેલ્ધી ખવડાવો ને. એન્ડ વાય ધીસ કે 40 વર્ષના થઈએ એટલે ડૉક્ટર બંધ કરાવી દે છે? આર ધેર એનિમીઝ? પણ તમે આટલા વર્ષોમાં તમારા બોડી ઉપર અબ્યુઝ કર્યું હોય તો શું તમને આગળ તો ના જ કરવા દે? સો દે સ્ટોપ યુ. સો ઇન ફેક્ટ યુ હેવ ટુ eat right. Next please. Okay. You would not, this is the key secret of my weight loss. એટલે ધ્યાનથી સાંભળજો કે આ મેં પોતાના જાત ઉપર ગિની પિગના જેમ એક્સપેરિમેન્ટ કર્યું છે અને એ હું તમારી સાથે શેર કરી રહી છું. સો ઓફ ઓલ this is the biggest secret that I'm sharing with you, and that is visualization. હું જ્યારે ફેટ હતી ત્યારે મેં વિઝ્યુઅલાઇઝ કર્યું હતું કે હું પતલી હઈશ, હું આવી છું, એવું મેં વિઝ્યુઅલાઇઝ કર્યું હતું. જ્યારે હું જાડી હતી, જ્યારે હું 86 kgની હતી, ત્યારે હું વિઝ્યુઅલાઇઝ કરતી હતી કે હું ફિટ હઈશ, હું ફિટ છું. ત્યારે મારું કોન્શિયસ મને ના પાડતું હતું કે હવે ના થવાય. પણ જ્યારે હું જાડી હતી 86 kgની હતી ત્યારે હું વિઝ્યુઅલાઇઝ કરતી હતી કે હું
જીમમાં જાઉં છું, હું જોબ કરું છું, હું જીમ કરું છું, વેઇટ લિફ્ટિંગ કરું છું, હું શોર્ટ્સ પહેરીને વર્કઆઉટ કરી રહી છું. જ્યારે હું મારી સામે મારી જાતને મિરરમાં જોઉં છું ત્યારે કોન્ફિડન્ટ ફીલ કરું છું. આ હું મારી જાતને વિઝ્યુઅલાઇઝ કરતી હતી એન્ડ એ હું આજે છું. આઈ એમ વોટ આઈ ડ્રીમ્ડ. ઓકે, સો આઈ ઓલ્સો વોન્ટ કે તમે પણ આજે વિઝ્યુઅલાઇઝ કરો. પ્રીવિયસ પ્લીઝ, આઈ થિંક યુ સ્કીપ માય ગુડ ફોટો. હું ના ચાલે આવું કરો, વિઝ્યુઅલાઇઝ કરીને મહેનત કરી લો. Okay, I want to share a secret. કારણ કે આવું કર્યું એટલે I have to pull his leg and that is the truth. કે મેં એવું ઇન્સેન્ટિવ ઇઝ માય ફ્રેન્ડ, એટલે મેં એવું ઇન્સેન્ટિવ આપ્યું ને કે આપણે જવાનું છે, મારો સેમિનાર છે, ટુ કમ એવી વાળું હેલ્પ લીધું કે બધું ના આવ્યા ત્યાં. પહેલાં 2-3 મિનિટ વિચાર્યું કે મેં કહ્યું કે જો ત્યાં બહુ જ સરસ છોકરીઓ આવવાની છે. સો દેટ ઇઝ ધ ઓનલી સિક્રેટ વાઇઝ હિયર. સો આઈ વોન્ટ થેન્ક યુ ઓલ કે તમારા લીધે આઈ હેવ ગોટ અ કંપની. Okay, so this was what I visualized. And today even you can visualize. તમે વિચારો કે તમારે કેવા થવું છે. આજે તમારી કોન્શિયસ તમને ના પાડશે કે ના તું તો કરી જ ના શકે, અત્યાર સુધી ક્યાં થઈ ગયું, કેટલા ડાયટિશિયન્સ પાસે ગઈ, ભાઈ નહીં થાય, છોડ. ના, you will reduce weight. Visualize, think તમારે કેવા બનવું છે, તમારી સ્કિન કેવી છે, તમારા હેર કેવા છે, તમે કેટલા બ્યુટીફુલ લાગો છો, તમે શું વર્કઆઉટ કરો છો, તમારી પર્સનાલિટી કેવી છે. સો વેન યુ વિઝ્યુઅલાઇઝ, બીકોઝ આપણું સબકોન્શિયસ છે ને એ ગુજરાતી, હિન્દી, તમિલ કોઈ લેંગ્વેજ નથી સમજતું, એને ખાલી એક જ લેંગ્વેજ સમજાય છે અને એ છે પિક્ચર્સ. એને આપણે વિઝ્યુઅલ ઇમેજ બતાવીએ એ જે સમજે છે. તો આજથી આપણે બધાએ ડિરેક્ટર થઈ જવાનું છે અને આપણા મગજને પિક્ચર બતાવવાનું છે. હાઉ વી વોન્ટ ourselves to be and trust me, you will be what you will to be. તમે જે ઈચ્છો છો એ તમે બની જ શકો છો. So you have to visualize. Now next. Okay. હવે most of you think that I've come here free. હું અહીંયા ફ્રીમાં નથી આવી. I want something from you and that is your commitment. મેં તમને આજે જે પણ આપ્યું છે within this minutes, within this half an hour is what I have tried. મેં પોતે બધું એક્સપિરિયન્સ કર્યો છે, મેં પોતે મહેનતથી બધું શોધ્યું છે. ક્યારેક હું ફેલ પણ ગઈ છું, ક્યારેક સક્સેસફુલ પણ ગઈ છું અને બધું મેં મારી જાત પર એક્સપિરિયન્સ કર્યું છે અને એને મેં નીચોઈને આજે તમને આપ્યું છે. સો I want something from you and that is commitment. I want you to stay focused. I want you to stay committed and I want you to stay wow. કેમ નહીં? તમારી સામે એક્ઝામ્પલ જો હું કરી શકું છું તો તમે પણ કરી શકો છો. And that is I want from each and every person who is listening here કે જો તમારે the biggest gift, the biggest compliment કે તમે જે આટલા ખુશ થાય કે વાહ ચાલ હું પણ વેટ લોસ કરીશ, તો હું તમને આ દરવાજાની બહાર એમને નથી જવા દેવાની. I want your commitment. I want કે તમે જ્યારે બહાર જાઓ ત્યારે તમે કોન્સ્ટન્ટલી તમારા મગજમાં હોય કે ના મારે શું બનવું છે, શું કરવું છે and trust me, you will do it. અને જ્યારે પણ તમને જો લાગે કે ના યાર નહીં થાય, then you have a friend here. You can contact me anytime. We will be in touch, but you have to be completely focused and you have to reach your fitness goal anyhow. Thank you so much. Stay well. See, I used to exercise for 45 to 1 hour, 45 minutes to 1 hour. હું initially cardio કરતી હતી વધારે. Then I started to weight training. કારણ કે જો આપણે weight training કરીએ તો જ આપણું muscle develop થાય. જો over cardio કરીશું તો we don't know how much muscle we are losing, how much fat we are losing. એટલે proper weight training કાં તો જો તમે જીમમાં ના જઈ શકતા તો તમે body weight training પણ કરી શકો છો. So you have to તમને body weight training કે weight training કે swimming એવું કંઈક તો કરવું જ પડે તો જ તમે muscle develop કરી શકો. Gym they give us one day cardio and another day. Yeah, it's fine. તમે એવી રીતે કોમ્બિનેશન એક્સરસાઇઝ પણ કરી શકો છો. બટ યુ હેવ ટુ એટલીસ્ટ એક્સરસાઇઝ 5 to 6 days in a week. જેમ આપણે રોજ ખાઈએ છીએ એવી રીતે વી હેવ ટુ મેક ઇટ અ પોઈન્ટ કે વી મૂવ. અને બીજું ઘણા લોકો એવું કરતા હોય છે કે જે સવારે વોક કરતા હોય અને ઇવનિંગમાં વર્કઆઉટ્સ એટલે જીમિંગ કરતા હોય કે બીજા કોઈ સ્પોર્ટ્સ ટેનિસ રમતા હોય તો પછી આખો દિવસ બેસી રહે અને ખાલી 2 જ કલાક ઓવર એક્ટિવ રહે તો પણ વેટ લોસ ના થાય. યુ હેવ ટુ બી એક્ટિવ થ્રુ આઉટ ધ ડે. તમે ઓફિસમાં જતા હોય કે તમે સ્કૂલ સ્ટુડન્ટ હોય તો મેક ઇટ અ પોઈન્ટ કે તમે લિફ્ટ ના લો, એના જગ્યાએ તમે દાદરા ચડ ઉતર કરો કે તમે કોન્શિયસલી ઓફિસમાં મૂવ કરો છો. એવી રીતે ડેસ્કટોપ હોય તમારી તો પણ તમે કોન્સ્ટન્ટલી ઊભા તો થવું જ પડે એન્ડ ધેન ઓનલી રિડ્યુસ વેટ. Thank you. I didn't ask your name. Okay. Any more questions? There. See, there are many people who are increasing their weight only on the lower body portion or the belly. Right. So, can you suggest anything to reduce that portion? Sure.
on the lower, on the hips and thighs and belly. Why? Because આજે આપણી લાઈફ બહુ સેડેન્ટરી છે. આજે આપણે બેઠા ડેસ્ક જોબ કરીએ છીએ, ઇવન ટીવી બી બેડરૂમમાં આવી ગયો છે, એટલે આમ કંઈક અજીબ ટાઈપના પોસ્ચરમાં બેસીને આપણે કોન્સ્ટન્ટલી ટીવી પણ જોતા હોઈએ છીએ. સો ઓલ ધીસ રોંગ પોસ્ચર્સ, ઓલ ધીસ રોંગ ઇટિંગ હેબિટ્સ મેક યોર બેલી ફેટ. અને અગેન છે કે જે લોકો ઓવર કાર્ડિયો કરતા હોય, જેમ કે 2 કલાક ચાલતા હોય, તો એવું ના કરવું જોઈએ, કારણ કે પણ બેલી ફેટ વધારે રહે. નાઉ કમિંગ ટુ વોટ એક્સરસાઇઝીસ પીપલ કેન ડુ. જો તમને ટેનિસ રમવું ગમતું હોય તો તમે ટેનિસ રમી શકો છો. ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્સરસાઇઝ ફોર યોર થાઇઝ એન્ડ યોર ઓફકોર્સ બેલી. તમે સ્વિમિંગ કરી શકો છો, વિચ ઇઝ ટોટલ બોડી એક્સરસાઇઝ, કે એ તમને તમારા આર્મ્સ ફેટ હોય કે કોઈ પણ ફેટ હોય તમને ઉતારી શકે છે. પણ જેને બેલી ફેટ હોય એને એ ક્રન્ચીસ કરી શકે છે, સ્કીપિંગ કરી શકે છે, જોગિંગ ઇઝ ઓલ્સો વેરી ગુડ. અને આવું બધું કેમ થતું હોય છે કે પર્ટિક્યુલર બોડી ઘણાને ડબલ ચીન હોય, આવું બધું કેમ થાય છે? કારણ કે આપણે એક્સેસ સોલ્ટ ખાતા હોઈએ તો સોલ્ટ એક્યુમ્યુલેશન અમુક જગ્યાએ થતું હોય, તમને ડબલ ચીન થઈ જાય. ઘણા લોકોના થાઇઝ ને હિપ્સ વધતા હોય છે, તો યુ હેવ ટુ ઈટ લિમિટેડ સોલ્ટ. અને બીજું જેને બેલી ફેટ હોય એ લોકો ફાઈબર રિચ ફૂડ ખાવ છો, એટલે કે વોટરમેલન છે, કે ઓરેન્જીસ છે, કે એપલ્સ છે, આ બધા ફાઈબર રિચ ફૂડ ખાય અને રાત્રે ઇસબગુલ લે તો ડેફિનેટલી બેલી ફેટ પણ ઓછું થઈ શકે છે. ઓકે મેમ. We are getting the mic. Okay, we have one question there then.